મોરબીમાં વગર વરસાદે મુખ્ય રોડ નદીમાં ફેરવાઈ ગયો। અવની ચોકડી પાસેનો આ બનાવ છે કે જ્યાં રોડ પર લાખો લીટર પાણી ફરી વળ્યું। મચ્છુ 2 ડેમમાંથી કેનાલમાં છોડાયેલું પાણી ઓવરફ્લો થઈ ગયું હતું। વાહન ચાલકોને વગર વરસાદે ચોમાસા જેવો અનુભવ થયો। સિંચાઈનું પાણી રસ્તા પર આવી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। અવની ચોકડી પાસે તંત્રની બેદરકારીથી લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે। ત્યારે સંવાદદાતા રવિ મોટવાની અત્યારે ફોન લાઈન પર જોડાયા છે। રવિ, એક તરફ પાણીની પોકાર છે, ત્યાં બીજી તરફ તંત્રની બેદરકારીએ લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। શું વધુ વિગતો? જી દીપાલી, જરૂરથી જણાવી દઉં। વાત કરીએ મોરબીની તો મોરબીના જે કેનાલ રોડ છે, જે મોરબીનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે, ત્યાંથી કેનાલ પસાર થાય છે અને કેનાલમાં અવારનવાર આ પાણી ઓવરફ્લો થવાની સમસ્યા જોવા મળતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ઉનાળો ચાલી રહ્યો છે, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીને નળ ન પહોંચવાથી ટેન્કરો મોકલવામાં આવે છે, ત્યારે તંત્રની બેદરકારીને લીધે જે કેનાલો છે ઓવરફ્લો થવા માંડી છે અને સવારમાં જે લોકો નોકરીએ જતા હોય, નિશાળે જતા હોય ત્યારે લોકોને ના છૂટકે પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સાથે સાથે લાખો લીટર જ્યારે પાણીની તંગી હોય ત્યારે પાણીનો વેડફાટ થાય તે પણ એક સમસ્યાની વાત કહી શકાય, કારણ કે આ સિંચાઈનું પાણી હતું, ખેડૂતો માટે આ પાણી જતું હોય છે। ઉનાળામાં ખાસ કરીને ખેડૂતોને પાણીની ખાસ જરૂરિયાત હોય છે પોતાના પાકને, જમીનને સતત રાખવા માટે, ત્યારે આ પાણીનો વેડફાટ છે તંત્રની બેદરકારી દર્શાવી છે। સાથે સાથે અધિકારીઓ પાસેથી જે માહિતી મળી રહી છે કે આમાં તંત્ર તો મર્યાદામાં પાણી મૂકે છે, પરંતુ લોકો જે વિસ્તારમાં રહે છે ત્યાં કચરો ને બધું છે કેનાલમાં અવારનવાર નાખતા હોય છે, ઘણી વખત બ્લોક કરી નાખતા હોય છે, જેને લીધે પણ પાણી ઘણી વખત ઓવરફ્લો થતું હોય છે। સાચું કોણ છે ખોટું કોણ છે તે પછીનો વિષય છે, પરંતુ લાખો લીટર પાણીનો હાલ વેડફાટ થયો છે તે વાત નકારી શકાય નહીં। જી દીપાલી। જી ચોક્કસ રવિ, આભાર માહિતી આપવા બદલ। તો મચ્છુ 2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને પાણી ઓવરફ્લો થતા રસ્તા ઉપર ફરી વળ્યું હતું, જેના કારણે લોકોમાં પણ એક રીતે પાણીનો વેડફાટ જોતા ગજવાટ અનુભવાયો હતો। અધિકારીઓ દ્વારા પણ એકબીજા પર ખો નાખવામાં આવી રહી છે।